નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના આ વિડીયોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજીનામું આપશે, રોકાણકારો સાવધાન શુક્રવારે, ઉનાળુ વેકેશનને લઈ રેલવેનો નિર્ણય, 12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ, કાચા તેલના ભાવમાં વધારો, ગુજરાતમાં 254 પીઆઈને પોસ્ટિંગ, મોટા ફેરફાર, ગેસને લઈને ગુડ ન્યૂઝ. આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજીનામું આપશે. યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મિડલ ઇસ્ટમાં ભયાનક સ્થિતિ સર્જાઈ છે. આ યુદ્ધ વચ્ચે ટ્રમ્પને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે. જ્યોતિષ સેલિના એવલોને ભવિષ્યવાણી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થશે અને સ્વાસ્થ્યના કારણે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપશે. અગાઉ પણ સેલિનાએ 2022માં ટ્રમ્પના રાજીનામાની આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી. રોકાણકારો સાવધાન શુક્રવારે, યુદ્ધના તણાવ વચ્ચે એશિયાઈ બજારોમાં દબાણ છે, જ્યારે યુરોપિયન બજારો પણ 0.50% ઘટીને કારોબાર કરી રહ્યા છે. સ્પોટ ગોલ્ડ $4,453 પ્રતિ આઉન્સ અને ચાંદી $69 પ્રતિ આઉન્સ પર ટ્રેડ કરી રહી છે. ચાંદીમાં 2.50%થી વધુ અને સોનામાં 1%થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ સંકેતો જોતા શુક્રવારે ભારતીય બજાર ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. ઉનાળુ વેકેશનને લઈ રેલવેનો નિર્ણય. ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે વિભાગે મુસાફરોને મોટી રાહત આપતો મહત્વનો નિર્ણય લીધો છે. 20થી વધુ ટ્રેનોમાં અતિરિક્ત કોચ જોડવામાં આવશે. અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામથી ચાલતી અનેક ટ્રેનોમાં કોચ વધારવામાં આવશે. ખાસ કરીને અમદાવાદથી પ્રયાગરાજ, વારાણસી અને પટણા જતી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. આ ઉપરાંત 11 જોડી સ્પેશિયલ ટ્રેનોની અવધિ જુલાઈ મહિના સુધી લંબાવવામાં આવી છે. 12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ. ગુજરાતમાં 12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 2,332 કિલો જથ્થો ગાયબ થતા CAGએ સવાલ ઉઠાવ્યા છે. કુલ 6,510 કિલો જપ્ત જથ્થામાંથી નિકાલ વખતે 35%ની ઘટ જોવા મળી હતી. પોલીસે વિચિત્ર બચાવ કરતા જણાવ્યું કે 144 કિલોની ચોરી થઈ અને બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા. ભેજ ઉડવાને કારણે વજન ઘટ્યાનો પણ દાવો કરાયો છે. કેગે પોલીસ સ્ટેશનના જર્જરિત સ્ટોરરૂમની તસવીરો સાથે તપાસમાં બેદરકારી નોંધી છે. કાચા તેલના ભાવમાં વધારો. મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે તેલની કિંમતમાં વધારો થયો છે. આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત $104 પ્રતિ બેરલ સુધી પહોંચી છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે ઈરાને ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગમાં ભારે ઘટાડો થયો છે અને પુરવઠામાં વિક્ષેપને કારણે તેલના ભાવમાં 40%થી વધુનો વધારો થયો છે. ગુજરાતમાં 254 પીઆઈને પોસ્ટિંગ, મોટા ફેરફાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યમાં 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂકના આદેશ અપાયા છે. 2013 અને 2016 બેચના JPSIને બઢતી મળી હતી, તેમને હવે સત્તાવાર પોસ્ટિંગ મળ્યા છે. વિવાદાસ્પદ PSI ચંદ્રકલાબાની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરાઈ છે, જ્યારે 40થી વધુ પીઆઈને CID ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે. આ ફેરફારથી 13 મહિનાથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગેસને લઈને ગુડ ન્યૂઝ. LPG ટેન્કર એપોલો ઓશન 17,600 મેટ્રિક ટન ગેસ લઈને કતારથી ભારતમાં પહોંચ્યું છે. ટેન્કર કર્ણાટકના મેંગલોર બંદરે પહોંચી ગયું છે. આનાથી ઘરેલું ગેસ સિલિન્ડરોની ઉપલબ્ધતા પર સકારાત્મક અસર થવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં ઇંધણની કોઈ અછત રહેશે નહીં અને ઉર્જા પુરવઠા અંગે ચિંતાનું કોઈ કારણ નથી. આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી તમને દરરોજ આવી માહિતી મળ્યા રાખે. જય હિન્દ, જય ભારત.